ચાંગોદર પોલીસ મથકની હદમાં એક મોટી કાર્યવાહી કરતી એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે તાજપુર પાટિયા નજીક બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે। મળતી માહિતી મુજબ જોગણી માતાના મંદિર પાસે વિશ્વજીત ઘોષ નામનો શખ્સ વિના માન્ય ડિગ્રી એલોપેથી તબીબી સારવાર આપી રહ્યો હતો। જાહેર આરોગ્ય સાથે ચેડા કરતા આ બોગસ ડોક્ટર વિરુદ્ધ સનાથલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર કૌશિક વિઠલાપરાએ ચાંગોદર પોલીસ મથકે અધિકૃત ફરિયાદો નોંધાવી હતી। પોલીસે ઘટના સ્થળેથી 27,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અચાનક દરોડાની કામગીરીથી વિસ્તારમાં તબીબી નામે ભોળા લોકોના આરોગ્ય સાથે રમતા બોગસ તબીબીમાં ફફડાટ જોવા મળ્યો છે। આ મુદ્દે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાની શક્યતા છે। તારીખ 1/6/2025ના રોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી શાખા દ્વારા બાતમી હકીકતના આધારે ચાંગોદરના તાજપુર રોડ ઉપર આવેલા ધોળેશ્વર નગર ખાતે એક ડૉક્ટર જે એલોપેથિક પ્રેક્ટિસ ગુજરાત સરકારના મેડિકલ કાઉન્સિલિંગની માન્યતા વગર કરતા હતા એમની અટકાયત કરેલી હતી। આરોપીનું નામ છે વિશ્વજીત ઘોષ। અત્યારે હાલ રહેવાસી મોરૈયાના છે અને મૂળ રહેવાસી નડિયા વેસ્ટ બેંગોલના છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા કુલ 27,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે, જેમાં ઇન્જેક્શન અને દવાઓ સામેલ છે। અગાઉ આમના ઉપર ગુનો નોંધવામાં આવેલું હતું। અત્યારે ઈસમ વિરુદ્ધ ગુજરાત રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ના કલમ 30 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે। જે આરોપી છે એ લાસ્ટ 3 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ગેરકાયદેસર। આ જે આરોપી છે એ વેસ્ટ બેંગોલમાં હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, ત્યાંથી શીખીને આવ્યા હતા।